તમારા ઇનોવેશન વિશે જિલ્લા કક્ષાના એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલમાં વાંચન લેખન ગણન મુદ્દો આપણો છે. અત્યારનો વાંચન લેખન ગણન મિશન મોડમાં જ્યારે ચાલી રહ્યું હોય ત્યારે મોટે 6ઠા 7મા 8મા સુધી બાળક પહોંચી જાય અને વાંચતા લખતા ના આવડે એ એક મોટો પ્રશ્ન છે. જો એને બાળવાટિકાથી જ એને વાંચન લેખન કરી દેવામાં આવે તો આ પ્રશ્ન ન થાય. કોઈ મિશન મોડ કે એવું કંઈ કરવું ના પડે અને વાંચન લેખનથી ઝડપથી થાય. હવે બાળકને ઝડપથી કેમ કરવા એના માટેનું આપણે એક રસ્તો બતાવ્યો છે. સૌથી પહેલાં આ રીતના જે આકારો જે છે જુદા જુદા વળાંક એ વળાંક એને શીખવાડી દો કે જેના ઉપરથી એને બધા ખ્યાલ આવી જાય. હવે વળાંક માની લો કે સીધા એને ના આવડે તો તમે નોટની અંદર ટપકા કરી દો. ટપકા ઉપરથી જો સીધો લીધો કરી નાખ. પછી આ ગોળાઈ કરવી હોય તો 2 ટપકા કરીને આમ વળાંક કરી દો. પછી 1 ટપકું કરો, એના ઉપરથી ગો કરો વળાંક, પછી ટપકા વગર સીધો કરો. આ રીતના એના વળાંક કરાવો. વળાંક કર્યા પછી એક વળાંકમાંથી ઘણા બધા અક્ષરો થાય. દાખલા તરીકે તમે સામાન્ય સમજાવો તો આ એક વળાંક છે એના ઉપરથી ગ થયો. એને વળાંક ઉપર આમ લઈ જાઓ તો અણા ફેરનો અણા થઈ ગયો. આ ગનો વળાંક કર્યો છે એના ઉપર તમે આ લઈને આમ કરી નાખો એટલે ઝ બની ગયો. આ ગનો વળાંક જે છે આમ લઈ જશો તો બગડો કે ર થઈ જાય. એને આમ કરી નાખો તો સગડીનો સ થઈ ગયો. પછી એ વળાંક ઉપર તમે જો બગડો બનાવ્યો તો ચકલીનો ચ બની ગયો. આને આ વળાંક જે છે એને સીધો ઉપર લઈને આમ કરી નાખો એટલે અજગર બની ગયો. આને આ વળાંક જે છે તમે બગડો કર્યો તો મીંડું કરીને આમ કરી નાખો શરણાઈનો સ થઈ ગયો. તો આમ એક માત્ર આ એક વળાંક ઉપરથી આટલા બધા અક્ષર બન્યા છે. એવી જ રીતે સાદી બીજી વસ્તુ તમને કહીએ તો પ છે ટપાલી. તો ટપાલીમાંથી તમે ઉભો લીટો કરી નાખો એટલે પ બની ગયો. ઈ નહીં ટપાલી છે ઉભો લીટો કરીને આમ કરી નાખો એટલે સ સફાડિયાનો બની ગયો. ટપાલી જે છે આમ કરી નાખો તો એકડો થઈ ગયો. એને પછી આ ટપાલી જે છે એકડાને સીધો લીટો કરી નાખો તો થાળીનો થ બની ગયો. તો આ એક ટપાલી ઉપર કેટલા અક્ષર બને છે. એવી જ રીતે જે છે સૌથી અઘરામાં અઘરો લાગતો અક્ષર જે છે ક્ષત્રિયનો ક્ષ. તો આ એકડા ઉપરથી આમ સીધો લીટો કરી સાવ સરળતાથી ક્ષત્રિયનો ક્ષ કરી શકશે. તો આ બધા સરળમાં સરળ. હવે તલવારની વાત કરું તો તલવાર આપણે આમ કરીએ છીએ. એ નહીં તલવાર જે છે એને આમ કરી નાખો તો નગારુનો ન બની ગયો. જરાક એને ઉપર લઈ જાઓ તો મરચું બની ગયું. એને આમ કરી નાખો તો ભમેડો બની ગયો. માત્ર વળાંક આટલા વળાંક ઉપરથી કક્કો ઝડપથી શીખી જાય. અને મેઇન વસ્તુ એ છે કે બાળકને બાલવાટિકામાં જ જો તમે વાંચતા લખતા કરી દો તો એ અનિયમિતતાનો પ્રશ્ન સોલ્વ થઈ જાય. કારણ કે બાળક અત્યારે અનિયમિત આવે છે એનું આપણે કારણ શોધતા નથી. એનું મેઇન કારણ ક્યાંક આ પણ છે કે એને બીજા છોકરાને વાંચતા આવડે છે. તમે અભ્યાસનો બીજો વિષય ભણાવતા હો અને આને વાંચતા જ ના આવડતું એ કરતા હોય એને માથે બધું પાસેથી જતું હોય. મારે એને કંટાળો આવે છે એટલે એને અરુચિ ન થાય. એટલા માટે ખાસ વાંચન લેખન ગણન જે છે એ પાયાની વસ્તુ છે. અને એ કરાવી દો તો બીજા શિક્ષકોને આગળનો ઉચ્ચ અભ્યાસ ભણાવવાની પણ મજા આવે અને એના બીજા વિષયો જે સરળતાથી શીખવી શકાય. થેન્ક યુ.